વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બબલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગી ગયા છે અત્યારમાં 6:30 અને હમણાં તમે લોકોએ જોયું એમ બહાર છે એકદમ ક્લાઉડી વાતાવરણ, એટલે કે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જે 2 દિવસની આગાહી કરવામાં આવી છે એનો આજે પહેલો દિવસ છે. જોઈએ છે 4 તારીખ છે એટલે બીજો દિવસ છે. 3-4 થી હતું. 4 તારીખ થી હતું. 6 તારીખ સુધી છે. એટલે 6 કે 10 સુધી. 10 કે 6? મેં 10 સુધી જોયું છે અને 3 તારીખ થી કે 4 તારીખ થી શરૂઆત થઈ જાય. 4 તારીખમાં આપણી સાઈડ દેખાશે એવું હતું. અને રાજસ્થાનમાં તો ઓલરેડી ધબધબાટી બોલાવે જ છે. યસ, રાજસ્થાનમાં તો ધડબડાટીને બહાટી આવત દિયો. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, મોજે મોજ ને રોજે રોજ કઈ ઘટે જ નહીં. કાલે મેં નોકરીને લઈને સુવિચાર કીધો હતો સાબજી, તમે નહોતો હે કે નોકરી કરવી પણ એટલી સહેલી નથી. પોતાની જ ઘરે જવા માટે બીજાની રજા લેવી પડે છે. શું કહેવું તમારું? સાચી વાત છે એકદમ છે ને? તો પછી જે લોકો નોકરી કરે છે એ લોકોને ખ્યાલ છે, જેમનો અનુભવ હોય, જેમને બિઝનેસ હોય કે પોતાના ઘરના ધંધા હોય ને, એ લોકોને આનો આઈડિયા ન હોય કે આ અનુભવનો ફીલ ન કરી શકે. ટૂંકમાં કહીએ ને તો પણ જે નોકરી કરતા હોય ને તમામ વર્ગને ફીલ કરી શકે. ક્યારેક આપણે એવું હોય કે જરૂર હોય અને ફરજિયાત માટે હોય ને, ત્યારે જ્યારે ના પાડી દઈએ ને કે નહીં જઈ શકે, ઇમરજન્સી કંઈ હોય એમની વાત થાય છે, અને ત્યારે ના પાડી દે કે નહીં રજા મળે કે નહીં થાય, ત્યારે જે વ્યક્તિ નોકરી કરતો હોય ને એના અંદરનું મન જાણતું હોય કે કેવી હાલત થતી હોય, મનોદશા કેવી હોય છે. પછી કામમાં જેવું લાગે કે નો કાંઈ થાય. કેમ કે ક્યારેક એવી સિચ્યુએશન કોઈને આવે, બધાને પરિવાર હોય, બાળકો હોય, ક્યારેક કોઈ તકલીફમાં હોય, બીમાર પડ્યું હોય, ક્યારેક હોસ્પિટલ લઈ જવાની હોય, એ વસ્તુ થતી હોય ને ત્યારે એ ફીલ થાય આપણે. કઈ નહીં, બસ ચા પાણી મુકાઈ ગયો છે. આજનો વિચાર પણ હું જ કરીશ, પણ પહેલા હું મારું ચા દૂધ પી લઉં એટલે થોડો કોટો આ લાગી જાય મને હરખાય, પછી આપણે સુવિચાર કરીએ. ચલો, ઘરે કીધું તું કે હું સુવિચાર કહીશ તમને. આજે મારે સુવિચાર કેવો છે, પણ ઘરે સુવિચાર કહું ને એની પહેલા તો આપણે નીકળી ગયા ગાડીમાં. તો મારી લાડો દીકરી બેસી ગઈ છે અહીંયા મારા ખોડામાં, કેમ કે હવારમાં થોડીક વાર મમ્મી જોઈએ ખોડો ખૂંદવા, પછી અમે કામે ચડીએ ને ત્યારે ઈ રાગે આવે એનું, પછી બેસી જાય. ઘરે હોય તો વોકર મને એમાં બેસાડી પછી હમણાં બેડ પર સુડાઈ દઈશ ને એટલે પછી રહેશે. પણ થોડીક વાર તો મમ્મી યાદ આવે ને આવે હે ને જીયા? હા, એમને નિર્ણય આવે છે કેમ કે આજ વહેલી જગાડી દીધી એમને, એટલે અમારે જવું હતું ને એના લીધે. તો આજનો સુવિચાર કંઈક એવો છે કે જ્યાંથી અંત થયો હોય ને ત્યાંથી જ નવી શરૂઆત કરો. મળવાનું હોય છે ને એ હંમેશા ગુમાવેલા કરતા સારું જ હોય છે. તો શું કેવું છે આ બાબતે તમારું એ ચોક્કસથી તમે કહેજો. અને બાકી વાત અમે કહીએ તો અમારા માટે તો પરફેક્ટ છે, હે ને સાબજી? જ્યારે પહેલું મિસકેરેજ થયું ત્યારે યાદ છે ને, આપણે પોઝિટિવ હતું, ઘરે ચેક કર્યું ત્યારે બી પોઝિટિવ, હોસ્પિટલ ગયા હતા ત્યારે બી કીધું, પણ ત્યારે એટલું કીધું હતું કે રહેવાના ચાન્સ આગળ કન્ટિન્યુ થયો, પ્રેગ્નન્સી કન્ટિન્યુ થવાના ચાન્સ થોડા છે અને મિસ થવાના ચાન્સ વધારે છે, પણ જોઈએ કે ઈશ્વર ઈચ્છા બળવાન એવી રીતે. તો બસ એ ત્યારે અમે ગુમાવ્યું, અને બીજી વખતે જ્યારે ભગવાને આપ્યું, જે અત્યારે સીએ બેબી છે મારા ખોડામાં, તો એમાં પણ એ જ સેમ કે જ્યાં 1.5 મહિના પ્લસ થઈ ગયો ને પછી ચેકઅપ માટે ગયા ત્યારે ડોક્ટરે બી એ જ કીધું કે છે પ્રેગ્નન્સીમાં કોઈ બીક નથી કે કંઈ નથી, એ કન્ફર્મ છે કે પ્રેગ્નન્સી છે જ. અને એવું કીધું કે એમની હારે બીજી મલ્ટિપલ્સ ફાઇબ્રોઇડ છે, એટલે કે બીજા ક્રિટિકલ પ્રોબ્લેમ્સ પણ છે, પણ ઈશ્વર ઈચ્છા બળવાન છે. હંમેશા ઈશ્વર પર ભરોસો રાખીને ચાલીએ કે છેક સુધી પાર પાડે છે, એ એમના હાથની વાત છે. અને ઘણી બધી ઉતાર ચડાવ આવ્યા 9 મહિનાની અંદર. હું કહું ને તો મેં ઘણું બધું જોયું. અત્યારે એ દિવસો યાદ કરું ને તો એમ થાય કે નહીં, મેં પ્રેગ્નન્સી ફીલ જ નથી કરી, કે એ લાઈફ હું જીવી જ નથી. પણ કેવી રીતે જીવી? જે ડર હતો અંદર, એટલી જાતના ડર, અને આની પહેલા એ 2 વાર થઈ ગયેલું એટલે થોડોક વધારે ડર હોય. તો બસ એ બધું હતું ને, છતાં પણ અત્યારે હસતી રમતી દીકરી અમારી પાસે છે. એને મારો લાડો, એ મારો લાડો દીકરો સીતાલામ. જય શ્રી કૃષ્ણ. એક વસ્તુ તમને સિયાની બતાવીશું. સિયા, સીતારામ 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 સીતારામ. એ અત્યારે સૂતી છે ને, એટલે બેઠી હોય ને ત્યારે હું આ જ વસ્તુ તમને બતાવીશ કે અમે આવી રીતે બોલીએ ને તો એનું રિએક્શન કેવું હોય છે, તમે જોજો. જતા જ તા પણ રસ્તામાં જો તમને ક્લાઉડી એવું વાતાવરણ આવ્યું ને વરસાદ વાળું, તો મેં કીધું તમારા લોકો જોડે શેર કર્યું છે.
હમણાં જ આપણે રિસેન્ટમાં શું વિચાર શેર કર્યો અને પછી જો હાલે ચકલા ઉડીને જાય છે ભાઈ. આવી કંઈક મોજ હોય ગામડાઓમાં ખુલ્લા વાતાવરણ, મજા જ આવે, કઈ ઘટે જ નહીં. અને આપણું જવાનું તો રૂટ છે આ વાળો રસ્તો, પણ અહીંયા વાતાવરણ એવું હતું ને તો મન થઈ ગયું કે તમને બતાવીએ. બસ તો આપણે પહોંચી આવ્યા છીએ સરકારિયા. ગઈકાલે શનિવારે આપણે નહોતા આવી શક્યા, તો કીધું ચલો આજે રવિવાર છે તો રવિવારે આપણે હનુમાનજી મહારાજના દર્શન કરતા આવી. પણ આ ફ્રીજ કેમ અહીંયા આવી ગયો કંઈ ખબર ન પડ્યું. લગભગ કંઈક નવા જૂની તો થઈ જ હશે ને. બાકી નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ભાખરી ઘરેથી બનાવી હતી, ચા અહીંયા બનાવી લીધો છે. તો આવું કંઈક ચા પાણી નાસ્તાનું આયોજન છે સવારમાં. તો ચા પાણી નાસ્તો કરી લઈએ. આપણે તો નથી કરવાનું, આપણે ખાલી ચા જ પીવાનું છે. પછી તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવવું ને જંગલનું એટમોસ્ફિયર કેવું છે અત્યારે વરસાદી માહોલમાં એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું. આવી જાઓ, ખુરશી લઈ લો સબ અપની અપની, બરાબર ને? अपना तो चाय पानी हो गया है, तो चलो अब जाते हैं हनुमान जी महाराज के पास और आप सबको दर्शन करवाते हैं. बोलो बजरंग बली महाराज की जय. बराबर ना? जय જય મનોકામના સિદ્ધ સરકડી હનુમાનજી મહારાજ. અને આપણે જે આ 108 દિવસની હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ છે ને એમાં થોડો એટલે કે આમ કહીએ તો બહુ મોટો ચેન્જીસ આવ્યો છે અને બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે અચાનકથી. એ આગળ તમારા લોકો સાથે આપણે શેર કરીશું, પણ એની પહેલાં આપણે જતા આવી ગયા હવે પાછળના ગ્રાઉન્ડમાં, બેક સાઈડમાં. કારણ કે તમને લોકોને મેં કીધું હતું કે વરસાદી વાતાવરણ કેવું છે એ તમારા લોકો સાથે આપણે શેર કરીશું. તો બસ જંગલ અત્યારે કંઈક આવું વાતાવરણ છે મસ્ત મજાનું. તડકોય નથી, ગરમી પણ નથી ને મસ્ત ઠંડુ થોડું વાતાવરણ છે. એટલે જોરદાર જમાવટ આવી જાય એવું છે અત્યારમાં તો. પણ હવે જોવાનું એ છે કે બપોરના 11-12 વાગે પછી સૂરજ દેવતા શું કરે છે, એમનું આકરું રૂપ દેખાડે છે કે નહીં, એ તો હવે આગળ આપણે વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેશો તો જ ખબર પડશે કે જંગલમાં કેવું વાતાવરણ થાય છે. ને બાકી તો બસ શાંત, કોલાહલ કંઈ છે જ નહીં અહીંયા. ઓલરેડી અત્યારે 11:30નો સમય થઈ ગયો છે અને બહાર તાપ બહુ છે, તો હવે બહાર જવાનું તો મન નથી થતું. કાંઈ અમારા બેનબાને રમાડીએ છીએ. ઉપર પંખો ફરે, સાઈડમાંથી કુલર ઠંડો પવન આપે છે ને જોરદાર જલસા કરે છે. ભપ થઈ ગયા કે બેનબા. તો આવું કંઈક છે હવે. સારું હાલો, આપણે ગાડીમાં થોડુંક રિપેરિંગ કામ કરવાનું છે. ઉખડી ગયું છે તો આ ટેપ છે ને આમ બહુ મસ્ત આવે છે, રબડવાળી છે, ટુ વેની. તો એનાથી આપણે ગાડીમાં થોડુંક ચિપકાવવાનું કામ કરવાનું, તો એ ચિપકાવી લઈએ. भोजन पानी की व्यवस्था हो चुकी है, तो सब लोग भोजन पानी लेने जा रहे हैं यहाँ पर. देखते हैं क्या क्या है आज भोजन में. આવું કંઈક પ્રસાદીમાં છે મેનુ. આ શાક છે આપણે બટેટા ટમેટા. આ કયું છે એ ખબર નથી પડતી. આ છે દાળ, અહીંયા છે અડદની દાળ. આ છે આપણે ધોહાના લાડુ, પાપડ, ભાત, એવું બધું ભેગું. તો જોઈ ઓકે, ખાઈ પીને આરામ કરવા હોય કે અત્યારે વાગી ગયા છે 3:45. તો બસ તમને લોકોને સવારે કીધું હતું એમ કે 11-12 વાગશે ને તો સૂરજ નારાયણ દેવતા ધમ થકી જાય. તો બસ એવું જ કંઈક થયું છે અત્યારે. જોરદાર તડકો છે બહારની સાઈડ. તો આપણે હવે અહીંયા અંદર છીએ અને અહીંયા આ લોકો હવે કરે છે અત્યારે તરબૂચ અને ટેટીની પાર્ટી. હજી બપોરે ખાધું છે તો અત્યારે આ જોઈ લ્યો. ખાવું પીવું ને બસ એ જ કરવું અહીંયા. પેટ દિન ભર ખાલી હું જય નવદુર્ગામાં. બસ તો આપણે ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા, પણ એક નાનો એવો ફેરફાર કર્યો. કારણ કે તમે લોકોએ વિડીયોમાં જોયું એમ આપણે કીધું હતું કે ભાઈ સિયાબેન બેડ ઉપરથી ભપ થઈ ગયા, એ ભપ ન થાય અને હવે એમની સેફટી માટે આપણે રૂમમાં આ રીતના થોડોક ચેન્જીસ કરી લીધો છે. કિંગ સાઇઝનો બેડ જે છે એમને વધારે કિંગ કરી દીધો છે. અને હા, પણ હવે કિંગથી ને પણ મોટો થઈ ગયો છે. અહીંયા આપણો જે બેડ હતો આપણે આ દિવાલે હતો અહીંયા, એ હવે ફેરવીને સામેની દિવાલે લઈ ગયા અને એની બાજુમાં જે પેલી સેટી હતી એ સેટી રાખી દીધી. ને અહીંયા હવે અમારે બેનબાને આવે છે નીની. હા, તો હવે થોડોક ટાઈમ અમારે આ બધું થશે. અહીંયા જગ્યા બહુ ઓછી છે, ટોયલેટમાં ને એમાં જવા માટેની પણ ચલાવી લેવાનું છે. કારણ કે સિયાબેન ઇમ્પોર્ટન્ટ છે.
બરોબર ને? બધું એડજસ્ટ કરવું પડે હે ને? તો બસ આવું કંઈક અમે ડિસિઝન લીધું ને તાત્કાલિક બધું ફેરવી નાખ્યું. તો હજી ખાવા પીવાનું બધું બાકી છે આપણું. હવે જોઈએ બેનબા સુઈ જાય પછી ભાખરીને ચા બનાવવાનો વિચાર છે. અને સરકડી હતા ત્યારે મેં તમારા લોકો સાથે એક વાત શેર કરી હતી કે જે પાઠ ચાલુ છે એમાં આ પણ થોડોક ચેન્જીસ આવ્યો છે. એ શું ચેન્જીસ છે એ હવે અમારા બેનબા સુઈ જાય ને પછી આપણે આગળ વાતો જીતો કરીએ. મળીએ છીએ હમણાં થોડીક વાર પછી જ આપણે સીધા. આમ જોવો કેટલા વાગ્યા, 9:30 વાગ્યા હે. અને કામ કરતા કરતા ગરમી થડે તો ટાઢોળું થાય ને પાછું ટાઢોળું ને ગરમી થાય એના હિસાબે નાવા જઈએ તો પાછા બહાર નીકળે તો કે ઠંડી લાગે. આમ કરવાનું હું માથે ગોળડું બોળડું ઓધી ને પડી છે હવે. અને આપણે વાત કરી હતી કીધું કે ચા ને ભાખરી, પણ અમારા બેનબા જો 9:30 છે ને તો હજી હોવાના નામમાં જપ નથી લેતી. આ બધું કરીને નવરાત્રી ને બધું નવડાવીને ત્યારને તો હુતી જ નહીં અત્યારે સુધી. જપ જ નથી લેતી હોવામાં. રહેતી નથી કે હુતી નથી. હા, આમાં રસોઈ કેમ કરવી? પછી છેલ્લા આવી ગયા આપણે કીધું હાર્દિક ફાસ્ટ ફૂડમાંથી સેન્ડવિચ ને દાબેલી ને એવું મંગાવીને ખાઈ પી લઈએ અને પછી કીધું હુઈ જાય. કારણ કે આપણે પાછું સવારે વહેલું નીકળવાનું છે. તો વહેલું ક્યાં નીકળવાનું છે એ તો આવતીકાલના વિડીયોમાં તમને લોકોને ખ્યાલ પડશે. ત્યાં સુધી તમે લોકો હે ને લાઈક ન કરી તો લાઈક કરજો વિડીયોને. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. સાવરિયામાં આટલા ગુલ્ફી આવી છે બહાર પણ ખવાય એવી હાલત નથી આપણી. શરદી એ પાછું સિયાના માસીના ગામમાં જવાનું છે. એટલે માસીમાં ઓળખી ગયા છે કે ક્યાં આવવાના છે. તો એટલે પણ સોરી આ વખતે ટાઈમ નથી મળે. નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે જોઈશું. અમે બંને હારે આવશું. ને બીજું કે તમને લોકોને કીધું હતું કે આપણે સરકડીએ જે વાત કરી હતી પાઠ બાબતે, તો એ જે 108 દિવસના પાઠ હતા ને એ હવે લંબાવીને કરી દીધા છે 3 વર્ષ 3 મહિના અને 3 દિવસના. એટલે કે હવે સતત અખંડ 3 વર્ષ 3 મહિના 8 દિવસ ચાલશે સતત. 108 માંથી સીધા 1008 દિવસ. તો આટલા દિવસ સુધી લંબાવી દીધા છે. અને આવતી જૂન મહિનાની શક્યતા છે 11, 12 અથવા 10, 11 તારીખે પણ બહુ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. પણ એ કન્ફર્મ થશે પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું. પણ અત્યારે ટેન્ટેટિવ ડેટ આ છે આપણી 108 દિવસ ત્યારે પૂરા થાય છે પાઠને. બરોબર ને? એકદમ બરોબર. તો હાલો બેનબા, બેનબા ઈ સોસના પડી રમે છે. અહીંયા અડધું બર્ગર તો ઉલરી ગયું. આપણે વાતું જીતું કરવામાં રહ્યા હતા ત્યાં ખવાઈ જાય. તો હાલો ખાઈ પી લઈએ અને પછી જોઈએ છે હવે કન્ટિન્યુ થાય છે કે શું થાય છે કે નેક્સ્ટ ડે કન્ટિન્યુ થાય છે એ તો હવે આગળ જ ખબર પડશે આપને.